પ્રકરણ 17 સત્ય શું છે? તારીખ 29/8/1981। આપણે તો આપણો ઉદ્ધાર કરવો જ છે, ભલે ગમે તે થાઓ। આવા નિશ્ચયની લોકોમાં ઉણપ છે। આ ઈચ્છા જેટલી પ્રબળ બનશે તેટલી જ સંસારમાંથી અરુચિ થશે। સત્સંગમાં પરમાર્થિક વાતો સાંભળવાથી આપણા ઉદ્ધારની રુચિ થાય છે અને સંસારના ભોગ ભોગવ્યા પછી ભોગોમાંથી અરુચિ થાય છે। તેથી એ બંને સ્થાયી કરી લઈએ, એટલે કે સત્સંગની રુચિ અને ભોગની અરુચિ એ બંનેને પાકી કરી લઈએ। આ તમારું કામ છે। અત્યારે સત્સંગમાં રુચિ થઈ તો સત્સંગમાંથી ઉઠતા જ આ વાતો નિશ્ચય કરી લઈએ કે હવે આ જ કામ કરવું છે, તો તે સ્થાયી થઈ જશે। જો આ સ્થાયી થઈ ગઈ તો ઘણું બધું કામ સિદ્ધ થઈ ગયું। પોતાના ઉદ્ધારનું આ કામ ઘણું સરળ છે, માત્ર રુચિની જરૂર છે। હૃદયમાં એક વાત ઘર કરી ગઈ છે કે આ કામ જલ્દી થતું નથી, વાર લાગે છે। આ ઘણી ઘાતક ચીજ છે। પરમાત્મા તત્વને માટે ભવિષ્યની આશા ઘણી ઘાતક છે। ભવિષ્યની આશા એવી વસ્તુને માટે થાય છે કે જે કર્મથી મળે એમ હોય, જેનાથી દેશ કાળ દૂર થાય। પરંતુ જે સર્વ દેશ કાળ વસ્તુ અવસ્થા પરિસ્થિતિ વગેરેમાં પૂર્ણ રૂપે બિરાજી રહ્યા છે તેમને માટે આ ભવિષ્ય નથી। સંસારના કામોને માટે જેવી ભવિષ્યની આશા હોય છે તેવી પરમાત્મા તત્વને માટે પણ ભવિષ્યની આશા રાખવી કે આમાં ઘણો સમય લાગશે, એ ઘણી જ ખોટી ધારણા છે। હું તમને તે જ વાતો સંભળાવું છું કે જે મને સારી લાગી છે અને જેઓનાથી મને ઘણો લાભ થયો છે। તમે આ વાતોનો આદર કરશો તો ઘણો જ જલ્દીથી લાભ થશે। જેમ એક રાજાનું રાજ્યની બધી જ વસ્તુઓ પર બધા જ ગામો પર શાસન રહે છે, સંબંધ રહે છે, એનાથી પણ ઘણો વિશેષ સંબંધ પરમાત્માનો છે। ઘણો વિશેષ એમ કે વસ્તુઓની હયાતી જ એ પરમાત્મામાં જોવામાં આવી રહી છે। નહીં તો એક ક્ષણ પણ ટકી ન રહેનારો સંસાર સાચો કેમ દેખાય છે? તેથી તો આની સાથે પરમાત્માનો હંમેશાનો સંબંધ છે જ। એક ક્ષણ માટે પણ એમનો વિયોગ સંભવિત નથી। એ પ્રકારનો એમનો નિત્ય યોગ નિરંતર થયેલો છે। સંસારના સંયોગનો વિયોગ એનું જ નામ યોગ છે। આ ક્ષણભંગુર સંસાર સાથેથી વિયોગનો સ્વીકાર કરવાની સાથે જ યોગ થઈ જાય છે। વિયોગ તો પ્રત્યેક ક્ષણે થઈ જ જાય છે। તેથી તો અત્યારે જ વિયોગનો અનુભવ કરી લો। સંસારના ભોગોમાંથી અરુચિ બધાને થાય છે। એ અરુચિને સંસારી લોક સ્થાયી કરતા નથી અને ભોગોથી જે સુખ મળે છે તે રુચિને સ્થાયી કરે છે। આ જ ભૂલ છે। સાધકને જરૂર છે અરુચિને સ્થાયી કરવાની। પ્રશ્ન: સંસારથી વિયોગનો અનુભવ થતાં એની નશ્વરતા કે અસત્યતાનું જ્ઞાન તો થઈ જાય છે, પરંતુ સત્ય શું છે એનો ખ્યાલ કેવી રીતે આવે? કયા પ્રકારે જાણીએ કે આ સત્ય તત્વ છે? ઉત્તર: જુઓ ભાઈ, મારા વિચારમાં તો સત્યની અભિલાષા ઓછી છે, માટે લગ્ન નથી। સત્યની વાત એટલી સરળ, એટલી ઉત્તમ અને એટલી પ્રત્યક્ષ છે કે એને હું શું બતાવું? હવે ધ્યાન આપો, જેથી તમને અસત્યનું જ્ઞાન થાય છે તે જ સત્ય છે। અસત્યનું જ્ઞાન અસત્ય નથી થતું। હવે બતાવો કેટલું નજીક છે એ સત્ય? ઘણાઓ તરફથી પ્રશ્ન આવે છે કે સંસાર તો નાશવંત છે જ, પરંતુ પરમાત્મા અવિનાશી છે, એ ખ્યાલ કેવી રીતે આવે? અરે, અવિનાશી વિના વિનાશી દેખાતું જ નથી। સત્ય વિના અસત્યનું ભાન થતું જ નથી। અસત્ય ત્યારે જ અસત્ય રૂપે દેખાય છે કે જ્યારે તમે સત્યમાં સ્થિતિ કરી રહેલા હો છો। એ તો સત્યમાં તમારી સ્થિતિ એની મેળે જ સિદ્ધ છે। બસ એની ઉપર ચોંટી રહો। ન જાણવું કે સત્ય શું છે, પ્રાપ્તિ શી છે, તત્વજ્ઞાન શું છે, જીવન મુક્ત શું છે, શું શિંગડા થઈ જાય છે કે કોઈ પૂંછડું થઈ જાય છે કે કોઈ પાંખ આવી જાય છે, શું થાય છે? ન જાણ્યું કે આ પ્રકારે કઈ કલ્પનાઓ કરી રાખી છે। કૃપાનાથ, આપ એટલી જ કૃપા કરો, બસ આટલી જ વાત છે। અસત્યનો જેનાથી બોધ થાય છે તે જ સત્ય છે। કોઈ પૂછે છે કે બધું કંઈ દેખાય છે પણ આંખ નથી દેખાતી, તો જેનાથી બધું કંઈ દેખાય છે તે જ આંખ છે। આંખને કેમ જોવી કે એ આંખ છે? અરીસામાં જોવા છતાં પણ જોનારી શક્તિ જોવામાં નથી આવતી। એ શક્તિ જેમાં છે તે સ્થાન જોવામાં આવે છે। તો સાંભળવાથી, વાંચવાથી, વિચાર કરવાથી તમને જેનું જ્ઞાન થાય છે તે જ્ઞાન જેનાથી થાય છે તે સત્ય છે। એ જ બધાનું પ્રકાશક તેમ આધાર છે। એ જ જ્ઞાન સ્વરૂપ છે, એ જ ચેતન સ્વરૂપ છે, એ જ આનંદ સ્વરૂપ છે। જે રીતે અરીસામાં મોઢું દેખાય છે તે જ રીતે આ સંસાર દેખાય છે। સંસાર સ્થિર નથી રહેતો, બદલાતો રહે છે। આ આપણા અનુભવની વાત છે। હવે અહીં જુઓ, પહેલાં અહીં તદ્દન જંગલ હતું, હવે મકાન બની ગયા। આ તમારી જોયેલી વાત છે। આમાંનું શું કાયમને માટે રહેવાનું છે? પ્રત્યેક ક્ષણે મટી રહ્યું છે અને મટે જ જતું માની લો। આ નાના વાક્યમાં કેવી સુંદર વાત કહી દીધી છે, જેની સત્યથી આ જડ માયા મોહને કારણે સત્યના જેવી દેખાય છે તે જ સત્ય છે। જેમ કે ચણાના લોટની બુંદી બનાવવામાં આવે તદ્દન મોળી, તો એને ખાંડની ચાસણીમાં નાખવામાં આવે તો એ ગળી થઈ જાય છે। ચણાનો લોટ મોળો પણ ગળ્યો લાગવા માંડે છે, પણ એ ગળપણ ચણાનું નથી। એ ગળી બુંદીને તો મોઢામાં થોડો સમય ચૂસ્યા કરો તો એ મોળી થતી જશે, કારણ કે એ તો મોળી જ હતી।
તો બતાવો કે ખાંડ મીઠી કે બૂંદી મીઠી. જે મોળાને પણ ગળ્યું કરીને દેખાડે છે તે પોતે ગળ્યું છે જ, એ રીતે અસત્યને પણ સત્યના જેવું દેખાડે છે તે સત્ય છે. પ્રકાશ અને અંધકાર એ બેઉ જેનાથી જ્ઞાન થાય છે તે અલુપ્ત પ્રકાશ છે, એટલે એ પ્રકાશ કદી લુપ્ત થતું નથી. એ ક્રિયાઓ અને અક્રિયાઓને, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને, બધી જ અવસ્થાઓને પ્રકાશિત કરે છે. બધી અવસ્થાઓનો એનાથી ખ્યાલ આવે છે. એમાં જ તમે પ્રત્યેક ક્ષણે રહો, એનાથી એ નીચે કદી જ ન ઉતરો.